हेलो स्टूडेंट्स। दोस्तों प्रीवियस लेक्चर में આપણે ચાક ગતિ ચેપ્ટર માં एक्सरसाइज करता था જેની અંદર 1 થી 7 एक्सरसाइज આપણે કમ્પ્લીટ કરેલી। આજે एक्सरसाइज નંબર 8 એટલે આપણું 11th નું પાર્ટ 1 છે, એની અંદર 7.8 एक्सरसाइज 7.8 ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે। એનો જે પ્રશ્ન છે એવો છે, એક આકૃતિ આપેલી છે दोस्तों, समझो एक आ रीते आकृति आपी दोरी थी एक अनियमित सळिया आ रीते लटकावेलो छे। आ 36.9 જેટલો एंगल बने छे અને બીજો એંગલ જે છે એ મોટો બને છે, એટલે આ દોરી જે છે આ જડિત આધાર છે, બંને દિવાલ છે, ટૂંકમાં આ બંને દિવાલ છે અને સળિયાને આ રીતે લટકાવેલો છે। આ એંગલ મોટો બને છે, આ એંગલ બને છે 53.1 અને આ સળિયો અનિયમિત છે એવું કીધું છે, 2 મીટર લાંબો। આ દોરીથી આ રીતે આમ સળિયાને લટકાવેલો છે। दोस्तों अनियमित द्रव्य वितरण होय એટલે નું સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એટલે કે ગુરુત્વાકર્ષણ બળ તમે જે પોઈન્ટ ઉપરથી ધારી શકો એ પોઈન્ટ અથવા તો જેનું આખું દ્રવ્ય એક જગ્યા ઉપર ધારી શકો અને જે સેન્ટર ઓફ માસ કહીએ એ અહીં વચ્ચે ન આવે, કારણ કે દ્રવ્ય વિતરણ અનિયમિત રીતે થયેલું છે। એટલે એને કીધું કે એનું સેન્ટર ઓફ માસ આ બાજુ છે, સેન્ટરમાં નથી, આ સાઈડ। એનો મતલબ એક તરફ જે દ્રવ્ય વિતરણ થયેલું છે વધુ છે, सेंटर ऑफ मास ए बाजू खसी जाशे, तो छेड़ेथी डी जेटला अंतरे सेंटर ऑफ मास छे, अहींया वच्चे नथी, आ रीते द्रव्य वितरण थयेलुं छे सळियामां। तो मित्रों आ तमने डी फाइंड आउट करवानुं कीधुं। समझो आ एंगल 53.1 डिग्री छे, आ एंगल 36.9 डिग्री छे। आ बंने दोरीथी आ रीते लटकावेल छे, सळियो 2 मीटर लांबो छे, आ जडित आधार छे, બંને દિવાલ છે ત્યાં દોરીથી જડીને આ રીતે સળિયો લટકાવેલો છે। એનું સેન્ટર ઓફ માસ એટલે કે એનું વજન બળ જે કહીએ ગુરુત્વ કેન્દ્ર એ અહીંયા, એટલે અહીંયા વજન બળ લાગે ડબલ્યુ, એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ જે mg આપણે લખીએ ગુરુત્વ કેન્દ્ર એ આ પોઈન્ટ ઉપર છે, તો છેડેથી આ ડી અંતર હોય તો ડી તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું। આ તમારો ક્વેશ્ચન છે, બહુ સરસ પ્રશ્ન છે મિત્રો, બહુ મજા આવે એવી વાત છે। તમને આની ઉપરથી જે આપણે સંતુલન ભણી ગયા છે, આ સળિયો આખો ચાકગતીય સંતુલનમાં છે, તો ચાકગતીય સંતુલનમાં હોય એટલે આપણને ખબર છે દોસ્તો, અહીંયા જે પ્રશ્ન જે કીધો છે એમાં અવગણ્ય વજનની બે દોરી છે, એટલે દોરીના દળને ક્યાંય ધ્યાનમાં લેવાનું નથી। આ જે આકૃતિ આપી છે એનું વર્ણન કમ્પ્લીટ તમને કરેલું છે અને ગણતરી કરવાની છે આપણે ડીની, બીજું કાંઈ છે નહીં। दोस्तों समझो જ્યારે આ સળિયો એ નીચે તરફ વજન હોય એટલે બંને દોરીમાં ટેન્શન હોય, તાણ હોય। ધારો કે આ દોરીમાં તણાવ બળ T1 છે અને આ દોરીમાં તમારા માટે તણાવ બળ T2 છે। મિત્રો જ્યારે ક્રોસ આ રીતે દોરી બનતી હોય ત્યારે તમને ખબર છે કે તણાવ બળ જે છે એના બે ઘટક મળે, એક સમક્ષિતિજ અને એક શિરોલંબ, રાઈટ। તો એક આ દિશાનો ઘટક અને એક આ દિશાનો ઘટક, तो स्वाभाविक है कि आ 53.1 डिग्री हो तो अहीं जो एन बने तमारो आम, तो आ पण 53.1 डिग्री हो, राइट। એટલે આપણે કન્સિડરેશન એ રીતે કરવાનું નથી કે ભાઈ આ કેટલાનો ખૂણો તો આ કઈ રીતે, આને સિમ્પલ છે ને પહેલાં આપણે એંગલ આને આ પછી આપણે વેલ્યુ છેલ્લે મૂકી દઈશું। આ જે ખૂણો છે ને એને θ1 લઈ લઈએ અને આ ખૂણો છે એને θ2 લઈ લઈએ, તો આપણી ગણતરી સરળ થઈ જાય। પછી θ1 ને θ2 ની છેલ્લે વેલ્યુ મૂકી દેશું। જો θ2 હોય, જો દોરીમાં તણાવ T2 હોય, અહીંયા તણાવ T1 હોય, તો આના પણ બે ઘટક મળે, એક આ દિશા સમક્ષિતિજ દિશામાં અને એક આમ શિરોલંબ દિશામાં, રાઈટ। દોસ્તો આ θ2 હોય તો આ પણ θ2 થશે, આ n બને। જો યુગ્મ કોણની જોડ તમને ખબર છે આ રીતે આમ ઝેડ કે એન બનતો હોય તો આ થીટા હોય તો આ પણ એટલો જ એંગલ હોય, તો આ θ2 હોય તો આ θ2 હોય।
હવે મિત્રો યાદ કરો T2 એ કર્ણ બની જાય, θ2 ની પાસેનો ઘટક એટલે કોસ ઘટક થાય, તો આ તમારા માટે T2 cos θ થાય, θ2 સોરી, અને આ થાય તમારા માટે T2 sin θ2. આ બે ઘટક મળે, T2 ફોર્સના બે ઘટક મળે, T2 cos sin θ2 અને T2 cos θ2, રાઈટ. સેમ વસ્તુ આ બાજુ આવીએ તો θ1 આ હોય તો આ પણ θ1 હશે, તો આ પાસેનો ઘટક એટલે આ તમારે થાય T1 cos θ1 અને આ થાય તમારો T1 sin θ1. મિત્રો હવે જ્યારે ચાકગતીય સંતુલનમાં હોય અથવા પદાર્થ સંતુલનમાં હોય, ગતિ પણ કરતો નથી અને આ રીતે કમ્પ્લીટ લટકેલો સ્થિતિમાં સળિયો છે, તો સંતુલન અવસ્થામાં તમે જો સામસામેના બળ ઇક્વલ લખી શકાય, એટલે T1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ T2 sin θ2 લખી શકાય. તો પહેલાં હું લખું T1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ T2 sin θ2. આની ઉપરથી મને D મળે? ન મળે મિત્રો. તમારે દાખલાને કઈ તરફ લઈ જવાનો છે, તમારે ડિસ્ટન્સ મેળવવાનું છે. બળના સંતુલનમાંથી ડિસ્ટન્સ નહીં મળે, ડિસ્ટન્સ તમને ટોર્કમાંથી જ મળશે. કારણ કે ટોર્કની વ્યાખ્યા આપણે શું કરીએ કે બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર આવે એમાં અને ગુણ્યા બળ, આ ટોર્ક છે. તો જે ડિસ્ટન્સ છે ને એ તમને ટોર્કમાંથી મળશે, બળના સંતુલનથી નહીં મળે, એટલે રેખીય સંતુલનથી નહીં મળે, ચાકગતિ સંતુલનમાંથી જ મળશે. આ તમારું બળોનું સંતુલન થયું. તો T2 sin θ2 ઇઝ ઇક્વલ ટુ T1 sin θ1 થાય. આ સમીકરણ એમને રહેવા દે 1. હવે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ એની સાપેક્ષે કયું બળ? T1 cos θ1 અને T2 cos θ2. જો આ બંને બળોની કાર્યરેખા તમે જો, આ બંને બળોની કાર્યરેખા પોઈન્ટમાંથી જ પસાર થાય, એટલે એને અનુલક્ષીને ટોર્ક 0 હશે, એટલે એ કેલ્ક્યુલેશન કરવાનું નથી. હવે તમારે ખાલી આ સંદર્ભ બિંદુની સાપેક્ષે T1 cos θ1 આ ઊભું જે બળ છે, આ બળની કાર્યરેખા એ અહીંથી કેટલી દૂર છે? D. અને આ બળની કાર્યરેખા પોઈન્ટથી કેટલી દૂર થાય? 2 - D. કારણ કે આખું 2 હોય, આ D હોય તો બાકી બચે 2 - D હોય. તો તમને ખબર પડી ગઈ કે બળ T1 cos θ1 એ ગુરુત્વ કેન્દ્રથી D જેટલું અંતરે છે અને બળ T2 cos θ2 એ ગુરુત્વ કેન્દ્રથી 2 - D જેટલું અંતર છે. અને બંને ટોર્કની દિશા એકની સમઘડી દિશામાં થાય ને એકની વિષમઘડી દિશામાં થાય. તમે જો અહીંથી આ સંદર્ભ બિંદુ છે, ત્યાંથી તમે સ્થાન સદિશ, આ બળની કાર્યરેખા ઉપર તમે આમ સદિશ દોરો, આમ પછી સ્ક્રૂને આમ રાખી અને આ કાર્યરેખા, બળની કાર્યરેખા જો સ્થાન, આ તમારો સ્થાન સદિશ થયો, ત્યાંથી બળ તરફ, એટલે બળનો સદિશ થયો, એના તરફ આમ ઘુમાવો સ્ક્રૂને આમ, તો સ્ક્રૂ અંદર તરફ જાય. આમ વિચારી શકાય ને. દાખલા તરીકે બધું જ આપણે કેમાં લઈએ? બોર્ડના સમતલમાં. તો ટોર્ક હશે બોર્ડના સમતલને લંબ, રાઈટ. તો ટોર્ક મળશે કાં તો તમને અંદર તરફ અને કાં તો બહાર તરફ. તો આમાં સ્ક્રૂ કઈ દિશામાં ફેરવવો પડ્યો? સમઘડી દિશામાં, સોરી, હા, સમઘડી દિશામાં, અંદર તરફ આમ. કારણ કે સંદર્ભ બિંદુથી બળની જે કાર્યરેખા છે એની ઉપર તમે એક સદિશ દોરો, એને તમે સ્થાન સદિશ કહી દો R. તો R થી T1 cos θ1 તરફ આમ ઘુમાવો તો સમઘડી દિશામાં સ્ક્રૂ ઘુમાવવાનો થયો, રાઈટ. મિત્રો સેમ વસ્તુ તમે અહીંથી આ તરફનો સદિશ દોરો આમ, તો આ તમારો R થાય. તો હવે તમારે સ્ક્રૂને આમ રાખીને R થી T2 cos θ2 તરફ ઘુમાવવાનો, તો સ્ક્રૂ ખુલશે એટલે બહાર તરફ આવે, એટલે વિષમઘડી દિશામાં તમારે સ્ક્રૂ ઘુમાવવાનો થયો. એટલે એક વખત તમને ટોર્કની દિશા અંદર તરફ મળે, એક વખત તમને ટોર્કની દિશા બહાર તરફ મળે. તો બંને ટોર્ક જો સમાન હોય, દિશા તો વિરુદ્ધ સાબિત થઈ ગઈ, જો બંને ટોર્ક સમાન હોય તો જ એને ચાકગતીય સંતુલન કહેવાય. તો દોસ્તો આપણે T1 cos θ1 બળને અનુલક્ષીને ટોર્ક અને T2 cos θ2 ને અનુરૂપ બળ, આ બંને, સોરી, એ બળને અનુરૂપ ટોર્ક, એ બંને સરખાવવાના છે, એટલે બંનેને સરખા કરી દેવાના છે. એટલે સમજો આને, આ બળને અનુરૂપ ટોર્ક એટલે કેટલું? એને હું કહી દઉં τ1 ઇઝ ઇક્વલ ટુ τ2 જો હોય, τ2 એટલે આ બળને અનુરૂપ ટોર્ક, રાઈટ. તો આ બળ કેટલું? T1 cos θ1, T1 cos θ1 અને લંબ અંતર કેટલું? તો કે D. તો આ ડિસ્ટન્સ D, આ થઈ ગયું તમારું ટોર્ક. સેમ વસ્તુ આ બાજુ જોઉં તો બળ કેટલું? T2 cos θ2 અને લંબ અંતર કેટલું? 2 - D. આ થઈ ગયું બીજું ટોર્ક. બંને સરખા હોય, આ તમારું સમીકરણ નંબર મળે 2. દોસ્તો આવું કરવાનું કારણ શું કે તમે અહીંથી જો તમને T1/T2 મળી જાત, કારણ કે આનો ગુણોત્તર લ્યો તો sin θ1 એટલે θ1 ની વેલ્યુ મૂકી દો,
સાઇન થીટા ટુ એટલે થીટા ટુનું વેલ્યુ મૂક દો. નેચરલ સાઇનમાં જો લોગ ટેબલની અંદર તો તમને T1 ને T2 નો ગુણોત્તર મળી જાય, પછી આમાં કિંમત મૂકો. તો આવું 2 વખત કરવાની કંઈ જરૂર નથી. સિમ્પલ ઇક્વેશન મેળવી લ્યો. પહેલાં આ દિશાનું બળ ને આ દિશાનું બળ સરખું હોય તો રેખીય સંતુલનમાં કહેવાય, બળોનું સંતુલન થઈ ગયું, એક ઇક્વેશન મળી ગયું. પછી ટોર્કનું તમે ચાકગતિ સંતુલન લીધું એટલે બીજું ઇક્વેશન મેળવો. બેનો ગુણોત્તર લઈ ચલો. પહેલા અને બીજા સમીકરણનો ગુણોત્તર લ્યો તો T1 ઉડી જાય, T1 કેન્સલ થઈ જાય. સાઇન થીટા 1 બાય કોસ થીટા 1 એટલે ટેન થીટા 1 અને ડી, સોરી સાઇન બાય કોસ અને કોસ ને છેદમાં ડી આવશે. આમ આવશે ને સાઇન થીટા 1 બાય કોસ થીટા 1 છેદમાં હજી ડી છે તો ડી રાખવો પડે, રાઈટ. ઇઝ ઇક્વલ ટુ તારો T2 પણ કેન્સલ થઈ જશે. અહીંયા સાઇન થીટા 2 બાય કોસ થીટા 2 એટલે ટેન થીટા 2 એટલે ટેન થીટા 2 અને છેદમાં શું આવશે 2 માઇનસ ડી. સાઇન બાય કોસ ઇન્ટુ 2 માઇનસ ડી એટલે સાઇન બાય કોસ એટલે 10 અને છેદમાં 2 માઇનસ ડી. દોસ્તો આની ઉપરથી મળે તમને ટેન થીટા 1 બાય ટેન થીટા 2 તો ડી ઉપર વહી જશે અને 2 માઇનસ ડી નીચે રહી જશે. રેડી. હવે તમારે શું કરવાનું છે? થીટા 1 એટલે તમારો આ, થીટા 2 એટલે તમારો આ એંગલ, આ તમારો જે પણ એંગલ છે આ પર જે પણ એંગલ છે નેચરલ ટેન્જન્ટમાં જોઈ લોગ ટેબલમાં આ બે વેલ્યુ જોઈ લ્યો એટલે આ તમારી જાણીતી કિંમત થઈ ગઈ. આ બંનેનો ગુણોત્તર લઈ લ્યો, જે જવાબ આવે આનો નાનો ગુણાકાર કરો, નાનો ગુણાકાર કરો, ચોકડી ગુણાકાર કરો ટૂંકમાં, અને ફાઇનલી ડીને કરતા બનાવો. જે તમારો આન્સર આવશે એ તમારો ફાઇનલ આન્સર. અહીંથી ગુરુત્વ કેન્દ્ર કેટલું દૂર હશે એ ખબર પડી જશે. સળિયો 2 મીટરનો છે. જો એનું સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટલી વચ્ચે હોત તો 1 મીટર મળત, પણ એનું સેન્ટર ઓફ માસ આ બાજુ ખસેલું છે એટલે તમારો જવાબ 1 મીટર કરતાં કેવું આવશે? ઓછો આવશે. સ્વાભાવિક છે, કારણ કે દળનું વિતરણ એવી રીતે થયેલું છે કે એનું સેન્ટર ઓફ માસ આ બાજુ ખસી ગયું છે. રેડી. તો એ તમારે ડિસ્ટન્સ ગોતવાનો છે જેની વેલ્યુ 1 મીટર કરતાં કેવી આવશે? ઓછી આવશે. અહીંયા થીટા 1 ની વેલ્યુ મૂકી દો, થીટા 2 ની વેલ્યુ મૂકી દો, નેચરલ ટેન્જન્ટમાં જોઈ લ્યો અને ડીને સૂત્રનો કરતા બનાવો. લાવડી. આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, હવે એ કરાવવાની જરૂર લાગતી નથી. ક્લિયર દોસ્તો? આ રીતનો જ એક ચાકગતીય સંતુલન માટેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ પણ આપણે જોઈએ. દોસ્તો આના પછીની જે એક્સરસાઇઝ છે તમારી 7.9 એમાં કમ્પ્લીટ કરીને રાખી દીધી છે, કારણ કે એની અંદર જે વેલ્યુ આવે છે, જવાબ આવે છે, એ તમને ડાયરેક્ટ હું કહી શકું અને સરળતાથી સમજાવી શકું એ હેતુથી. દોસ્તો બહુ સરસ ક્વેશ્ચન છે. એણે શું કીધું છે કે એક કાર 1800 kgની કાર છે અને તેની આગળ અને પાછળની એક્સેલ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. મિત્રો એક્સેલ એટલે જે ધરી હોય, બે ટાયરને જોડતી, તમે કારનું મિકેનિઝમ કદાચ જોયું ના હોય તો પણ રમકડાની કાર જોઈ હોય તો 2 ટાયરને જોડતી જે ધરી હોય આને એક્સેલ કહેવાય. તો આ ધરી અને આ ધરી બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 1.8 મીટર છે. ક્લિયર? હવે જો કોઈ પણ વસ્તુ હોય એનું ગુરુત્વ કેન્દ્ર સેન્ટરમાં તમે ત્યારે જ લઈ શકો કે જ્યારે આખું વજન સરખું ડિવાઈડ થયેલું હોય બધી બાજુ. પણ એને શું કીધું છે કે આગળની ધરીથી એનું ગુરુત્વ કેન્દ્ર એટલે જે વજન લાગે છે એ 1.05 મીટર જેટલું દૂર છે. એટલે પાછળની સાઈડ વજન વધારે હોવું જોઈએ. આ ધરી ઉપર, આ ધરી છે એ બંને ટાયર છે જમીન ઉપર જે વજન લગાડે એને કારણે જમીન એની ઉપર વિરુદ્ધ દિશામાં લંબબળ લગાડે. તો અહીંયા લંબબળ વધુ લાગતું હોવું જોઈએ, અહીંયા લંબબળ ઓછું લાગતું હશે. શું કામ? કારણ કે ગુરુત્વ કેન્દ્ર એનું 1.05 મીટર છે, આખું અંતર 1.8 મીટર છે. જો ગુરુત્વ કેન્દ્ર સેન્ટરમાં હોય અહીંયા 1.8 નું અડધું એક્ઝેક્ટલી, રાઈટ, તો શું થશે? આગળની ધરી ઉપર અને પાછળની ધરી ઉપર પૃથ્વી જમીન ઉપર જે ધરી અથવા તો ટાયર જમીન ઉપર જેટલું બળ લગાડે એટલું વિરુદ્ધ દિશામાં જે બળ લાગે, જે લંબ બળ, એ સરખું લાગશે આ અને આ ધરી ઉપર. પણ એવું નથી થતું. અહીંયા ગુરુત્વ કેન્દ્ર પાછળ તરફ છે એટલે પાછળ સાઈડ વજન વધારે છે એટલે આ ધરી ઉપર વજન વધારે લાગતું હશે ને આ ધરી ઉપર ઓછું વજન લાગતું હશે. ક્લિયર? તો આ 1.05 હોય તો પાછળ કેટલું હોય? 0.75. તો જ બેનો સરવાળો 1.8 મીટર થાય. ઓકે. હવે એને શું કીધું છે કે સમતલ જમીન દ્વારા આગળના દરેક વ્હીલ અને પાછળના દરેક વ્હીલ ઉપર લાગતું બળ શોધો. આગળનું દરેક વ્હીલ એટલે આગળના દરેક વ્હીલ, આ પાછળના દરેક વ્હીલ, એટલે આ ધરી ઉપર જેટલું બળ લાગે એટલે ધરી
અથવા તો બંને ટાયર જેટલું જમીન ઉપર બળ લગાડે એટલું વિરુદ્ધ દિશામાં બળ લાગશે, રાઈટ? એનું અડધું કરવું પડે. શું કામ? કારણ કે આખું વજન છે એ બંને ટાયર ઉપર સરખું ડિવાઈડ થતું હોય. તો પહેલા શું કરવાનું છે આપણે? આનો ફ્રી બોડી ડાયાગ્રામ સિમ્પલ રીતે દોરવાનો. તમે જો, આને મેં ધરી કન્સિડર કરી, આ પોઈન્ટને, અને આ બીજી ધરી. બંને વચ્ચેનું અંતર 1.8 મીટર, અહીંથી 1.05, અહીંથી 0.75, આ N1, આ N2. એટલે જમીન જે ટાયર ઉપર ધરી ઉપર જે બળ લગાડે, પછી આ N1 મળે આપણને, એનું અડધું કરી દેવું પડે. કારણ કે આ N1 છે, અહીંયા જે બળ લાગતું N1, અહીંયા જે બળ લાગતું N2, રાઈટ? અને આ બંને આખી ધરી જે છે એ બંને ટાયર સાથે જોડાયેલી છે. એટલે ટાયર ઉપર લાગતું બળ છે એ ટોટલ ધરી ઉપર જે બળ લાગતું એનું શું કરવું પડે? અડધું કરી દેવું પડે. તો તમને દરેક વ્હીલ ઉપર લાગતું જમીનને કારણે લંબ બળ મળશે. ક્લિયર દોસ્તો? ઓકે. સૌથી પહેલી વાત તો W ઇઝ ઇક્વલ ટુ mg, એટલે m એટલે 1800 kg ગુણ્યા 9.8, એટલે એનો ગણતરી કરો એટલે 17,640 ન્યૂટન મળે. એટલે આખી કારનું જે વજન છે એ 17,640 ન્યૂટન મળે. ક્લિયર? ઓકે. જ્યાં 17,640 ન્યૂટન એ કેટલું હોય? તો કે જેટલું વજન હોય એટલું લંબ બળ લાગતું હોય. એટલે કોના જેટલું હોય? N1 ને N2 ના સરવાળા જેટલું. અહીંયા વજન બતાવો. તો આ વજન એ કેના સરવાળા જેટલું હોય? N1 ને N2 ના. એ મેં અહીંયા બતાવી દીધું. N1 પ્લસ N2 ઇઝ ઇક્વલ ટુ W, એટલે N2 ઇઝ ઇક્વલ ટુ W માઇનસ N1, એટલે N2 ઇઝ ઇક્વલ ટુ W. W આપણા માટે 17,640 માઇનસ N1 મળી ગયું. હવે આપણે N1 ને N2 શોધવાના છે દોસ્તો. તો આપણને નથી ખબર N1 ને નથી ખબર N2, તો આ પોર્શન આપણે એમનેમ રાખી દઈશું. હમણાં પેલા મેં આ લખ્યું છે, એમનેમ રાખી દઈએ. ક્લિયર? આટલી વાત ક્લિયર થઈ ગઈ. આ એમનેમ રાખવાનું છે. હવે સમજો, ચાક ગતિય સંતુલન માટે હમણાં આની પહેલાનો દાખલો જ આપણે જોઈએ કે ટોર્ક બંને સમાન થશે. આ સેમ વસ્તુ છે આગળના દાખલા જેવું. અહીંથી તમે સ્થાન સદિશ દોરો તો આ તમારે લંબબળ તરફ જ્યારે સ્ક્રૂ ઘુમાવો R થી N તરફ, એટલે સ્ક્રૂ અંદર તરફ જાય, એટલે કે સમઘડી દિશામાં સ્ક્રૂ ઘુમાવવો પડે. આ ગુરુત્વ કેન્દ્રથી તમે સ્થાન સદિશ બળ તરફ આમ લ્યો N2 તરફ, તો તમારે સ્ક્રૂ R થી N2 બળ તરફ ઘુમાવવાનું, એટલે સ્ક્રૂ વિષમઘડી દિશામાં ઘુમાવવાનો છે. તો બંનેના ટોર્કની દિશા વિરુદ્ધ અને મૂલ્ય સમાન, એટલે મેં લખી નાખ્યું τ1 ઇઝ ઇક્વલ ટુ τ2 થાય તો એને ચાકગતીય સંતુલનમાં છે એમ કહેવાય. ક્લિયર? ઓકે. τ1 ઇઝ ઇક્વલ ટુ τ2 એટલે કે N1 ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ એટલે ગુરુત્વ કેન્દ્ર સુધીનું અંતર 1.05, ટોર્કની વ્યાખ્યા પ્રમાણે, એટલે N1 ઇન્ટુ 1.05. સેમ આ બાજુ N2 ઇન્ટુ 0.75. ક્લિયર દોસ્તો? તો N1 ઇઝ ઇક્વલ ટુ આ ગણતરી કરો, અને N2 જે આ છે, આ N2 તમારો કેટલો છો? 17,640 માઇનસ N1 અહીં મૂકી દેવાનો. N2 ની કિંમત 17,640 માઇનસ N1 અહીં મૂકી દેવાનો. એટલે અનનોન કોણ રહેશે? ખાલી N1 જ. N1 ને કરતા બનાવશો ને તમારો જવાબ આવશે 7,350 ન્યૂટન. મેં ડાયરેક્ટ લખી નાખ્યું. N2 ની કિંમત આ અહીંયા મૂકી દેવાની, એટલે તમારો અનનોન એક જ રહેશે N1. એ N1 ની કિંમત તમારી 7,350 મળશે. એ શું થયું? આગળની ધરી ઉપર લાગતું બળ છે જમીન દ્વારા, પણ ધરી પાછી બંને ટાયરમાં વજન ડિવાઈડ કરે, એટલે ડિવાઈડ બાય 2, એટલે N1 બાય 2, એટલે 7,350 ભાગ્યા 2 કરો એટલે 3,675 ન્યૂટન. આ 3,675 ન્યૂટન એક ટાયર ઉપર, આગળના એક ટાયર ઉપર લાગતું બળ છે. સમજો, આગળના એક ટાયર ઉપર લાગતું બળ છે. સેમ વસ્તુ આ બાજુ આવીએ. N2 હવે તમારે N1 મળી ગયો. હવે N1 જ આપણને ખબર પડી ગઈ, તો આમાં કિંમત મૂકી દેવાનું. N2 ઇઝ ઇક્વલ ટુ W માઇનસ N1, તો W તમારું 17,640 અને માઇનસ N1 તમારું મળી ગયું 7,350, કિંમત મૂકી દો 7,350. રેડી? તો N2 મળે તમને 10,290. એને ડિવાઈડ બાય 2 કરો, એટલે 10,290 ડિવાઈડ બાય 2 કરો 5,145 ન્યૂટન. તમે જો, પાછળના એક ટાયર ઉપર 5,145 ન્યૂટન ફોર્સ લાગે, જ્યારે આગળના એક ટાયર ઉપર 3,675 ન્યૂટન ફોર્સ લાગે. સ્વાભાવિક છે, કારણ કે પાછળની તરફ વજન વધારે છે, કારણ કે W જે છે એ આગળની ધરીથી પાછળ તરફ છે, થોડું વધારે પાછળ, અને અહીંથી આ નજીક છે. તો પાછળ જે છે વજન વધારે કોન્સન્ટ્રેટ થયેલું છે, એટલા માટે પાછળના વ્હીલ ઉપર વજન વધારે લાગે 5,145. આખી ધરી ઉપર કેટલું લાગે? 10,290. ડિવાઈડ બાય 2 કરો એટલે દરેક સિંગલ વ્હીલ ઉપર લાગતું વજન મળે. સેમ વસ્તુ આગળની ધરી પર. ક્લિયર દોસ્તો? આઈ હોપ બધાને આ દાખલો સમજાઈ ગયો હશે. ક્લિયર? નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ. એના પછીની મિત્રો એક્સરસાઇઝ તમારી 7.10, જે મારો જડત્વની ચાકમાત્રાવાળો લેક્ચર જોઈ લેજો. એની અંદર મેં જડત્વની ચાકમાત્રા માટે સમાંતર અક્ષનો પ્રમેય અને લંબ અક્ષનો પ્રમેય શીખવાડ્યા હતા.
એના ઉપયોગ એના દાખલા જોયો તો સેમ દાખલાઓ અહીંયા ગણેલા છે. તો 7.10 ને આપણે સ્કીપ કરશું. 7.11 જે છે એ આપણે કરીએ કે સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકારને ઘન ગોળા ઉપર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પડે છે. જો ટોર્કનું મૂલ્ય સમાન છે એટલે બંનેને સરખા ટોર્ક સાથે ઘુમાવવામાં આવે, રાઈટ. એક પોલો નળાકાર છે ને એક નક્કર ગોળો છે. તો મિત્રો આ જ ડિફરન્સ છે ને આપણે સમજવાનો છે. પોલો નળાકાર જ્યારે પોતાની ભૌમિતિક અક્ષની આસપાસ ફરતો હોય અને નક્કર ગોળોના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષના અનુલક્ષીને ઘૂમતો હોય ત્યારે બંનેની જડત્વની ચાકમાત્રા I4 સિલિન્ડર અને I4 સ્ફિયર, એકને સિવાય અને એકને SP કીધું, અથવા ચલો ને ગુજરાતીમાં આપણે લખીએ એકને I નળાકાર અને I4 ગોળો, રાઈટ. આ બંને માટે જડત્વની ચાકમાત્રા, આની જડત્વની ચાકમાત્રા mr² છે, જાને આની છે 2/5 mr², જે આપણને ખ્યાલ છે. પોલા નળાકારની અક્ષની આસપાસ પરિભ્રમણની જડત્વની ચાકમાત્રા mr² છે અને નક્કર ગોળા માટે 2/5 mr². હવે શું કીધું છે કે બે ચાક ગતિ કરવા માટે મુક્ત છે, તો અમુક સમય બાદ, ધારો કે કોઈ પણ સમય ધારી લ્યો 2 સેકન્ડ 5 સેકન્ડ, એટલે કે t સેકન્ડ બાદ કોની ઝડપ વધુ હશે ને કોની ઓછી હશે, આ પ્રશ્ન છે. તો સિમ્પલ બેયનું ટોર્ક સરખું છે, તો બેયનો આલ્ફા ગણી લ્યો, કોણીય પ્રવેગ. જે કોણીય પ્રવેગ વધારે સાથે ઘૂમતો હશે એનો ઓમેગા વધારે હશે, કારણ કે આપણે ભણી ગયા છે પ્રવેગી ગતિના સમીકરણો. ઓમેગા = ઓમેગા 0 + આલ્ફા ટી. ધારો કે બંને શરૂઆતમાં સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે, ધારો કે, તો આ 0 થશે બંને માટે, રાઈટ. તો ઓમેગા = આલ્ફા ટી તમે લખો તો જેનો આલ્ફા મોટો આફ્ટર ટી ટાઈમ, બંનેને સમય તો સરખો જ આપવાનો, 10 સેકન્ડ પછી 5 સેકન્ડ પછી, તો બે માટે ટી સરખો. તો જેનો આલ્ફા મોટો એનો ઓમેગા મોટો થશે આફ્ટર ટી ટાઈમ. તો તમારે એ ગણતરી કરી લખવાની છે કે આલ્ફા કોનો મોટો થાય, ગોળા માટે કે નળાકાર માટે. તો મિત્રો ટોર્ક અને આલ્ફા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણને ખબર છે, ટોર્ક = I આલ્ફા, જ્યાં I જડત્વની ચાકમાત્રા, આલ્ફા કોણીય પ્રવેગ અને ટોર્ક છે, રાઈટ. તો આલ્ફા = ટોર્ક બાય I. ચલો પહેલા આપણે નળાકાર માટે લઈએ. તો નળાકાર માટે તમે શું મૂકશો? ટોર્ક તો સરખું, એટલે ટોર્ક એમનેમ, જડત્વની ચાકમાત્રા mr². આ કોના માટે? નળાકાર માટે. ચલો આને કહી દઉં આલ્ફા 1. નળાકાર એવું નથી લખતો, આલ્ફા 1 નળાકાર માટે છે, મગજમાં રાખજો, ક્લિયર. હવે આલ્ફા 2 લખું એ ગોળા માટે લખું, તો એના માટે શું થશે? ટો બાય mr² ને બદલે શું આવશે? 2/5 mr². ક્લિયર. તો mr² જે છે 2/5 mr², તો 5 ઉપર જશે, 2/5 mr², આમ હોય ને 2 mr²/5, તો 5 ઉપર જશે અને 2 mr² નીચે આવશે, એટલે 5 × ટો બાય 2 mr². આવું થાય. આ સમીકરણ 2, આને આલ્ફા 2 કહ્યું. તો આલ્ફા 1/આલ્ફા 2 આમાં સરખું હોય ઉડી જાય, ટોર્ક સરખું છે એટલે ઉડી જશે, દળ સરખું છે એટલે ઉડી જશે, r² બંને માટે સરખું છે એટલે ઉડી જશે. રેડી. આ બધું કેન્સલ થઈ ગયું. તો અહીંયા ઉપર બચ્યું 1, નીચે બચ્યું 5/2, એટલે 1/5/2 એટલે 2/5. 1/5/2 એટલે 2/5 થઈ જશે, વ્યસ્ત થઈ જશે. તો આપણે જોઈએ આલ્ફા 2, તો આલ્ફા 2 = 5 ઉપર ગુણાય 2 નીચે, તો 5/2 આલ્ફા 1, એટલે કે આલ્ફા 2 = 2.5 આલ્ફા 1. મિત્રો આ શું કહેવા માંગે તમે જો. આલ્ફા 2 કોના માટે લીધો આપણે? ગોળા માટે. આ કોના માટે લીધો? નળાકાર માટે. તો ગોળાનો કોણીય પ્રવેગ એ નળાકારના કોણીય પ્રવેગ કરતા 2.5 ગણો વધારે છે, એટલે બમણા કરતા પણ વધારે છે, એટલે આલ્ફા 2 > આલ્ફા 1. તેથી ઓમેગા 2 > ઓમેગા 1 થશે આ શરત પ્રમાણે. એટલે કોની કોણીય ઝડપ આફ્ટર ટી ટાઈમ બાદ વધારે હશે? ગોળાની. એટલે ગોળા માટે કોણીય ઝડપ એ નળાકાર કરતા વધારે હશે. ક્લિયર દોસ્તો? નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ.
મિત્રો આના પછીની તમારી જે એક્સરસાઇઝ છે એ સ્કીપ કરવા જેવી છે. સિમ્પલ ચાકગતિ ઉર્જાનું 1/5 ઓમેગા સ્ક્વેરની સૂત્રમાં કિંમત મૂકશો એટલે સિમ્પલ મળી જાય એવું છે. એટલે બહુ સરળ જે એક્સરસાઇઝ છે એને આપણે સ્કીપ કરતા જશો એટલે તમારો અને મારો બંનેનો ટાઈમ ના બગડે. રાઈટ? ઓકે, એટલે તમારી 7.12 એક્સરસાઇઝને આપણે સ્કીપ કરીએ. હવે 7.13 એક્સરસાઇઝ છે જોઈએ. 7.13 આમાં પ્રશ્ન સમજો શું કીધું. આની પહેલાં કદાચ થિયરીમાં આપણે ચર્ચા થઈ જ ગઈ છે, વ્યવસ્થિત રીતે ચર્ચા કરી છે, પણ હજી પણ વધારે સમજમાં આવે એટલે આપણે એક્સરસાઇઝ લઈ લઈએ. એક બાળક તેના 2 હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર ઉપર ઊભો છે. એટલે એક બાળક જે છે એ ટર્ન ટેબલ આમ ગોળ ફરતું હોય, ટેબલના સેન્ટર ઉપર ઊભો છે અને એના હાથ આમ પહોળા છે. રાઈટ? બંને હાથ આ રીતે પહોળા છે. હવે શું કરે છે, 40 RPMથી ટેબલને ઘુમાવવામાં આવે છે. એટલે ટેબલની શરૂઆતની ઝડપ ω1 છે એ 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે RPM લખી નાખી. 1 મિનિટમાં 40 ચક્કર મારે ને એવી રીતે ટેબલ ફરે છે. ક્લિયર? હવે આ બાળક તેના હાથને પીઠ પાછળ વાળે તો જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય ઘટાડી અને એની પહેલી જડત્વની ચાકમાત્રા કરતાં 2/5 ગણું કરે છે, એટલે 2/5 ગણું કરે. એટલે પેલા ધારો કે જડત્વની ચાકમાત્રા I1 હોય તો હવે નવી જડત્વની ચાકમાત્રા I2 એ પેલા કરતા 2/5 ગણી એટલે 2/5 I1 થાય. પેલા જડત્વની ચાકમાત્રા I1 હતી, હવે જ્યારે એ આમ હાથને નજીક લઈ આવે તો સ્વાભાવિક છે જડત્વની ચાકમાત્રા ઘટી જશે, કારણ કે R ઘટે છે એટલે જડત્વની ચાકમાત્રા ઘટશે. I = mr² સૂત્ર આપણું છે, તો R ઘટે તો જડત્વની ચાકમાત્રા ઘટે, તો દોસ્તો 2/5 I1 થઈ જાય છે. એટલે એની જડત્વની ચાકમાત્રા ઘટી જાય છે. તમને ખબર છે 2/5 ની વેલ્યુ 1 કરતાં નાની થાય, એટલે સ્વાભાવિક છે I2 જે છે એ નવી જડત્વની ચાકમાત્રા છે એ તમને ઘટેલી મળશે. રાઈટ? ઓકે, હવે પ્રશ્ન શું કીધું છે કે તો કોણીય ઝડપ કેટલી હશે. એટલે હવે નવી કોણીય ઝડપ ω2 આપણે શોધવાનો છે. મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન હોય ને બહુ જ સહેલા હોય. પ્રારંભિક અને અંતિમ સ્થિતિની વાત કરે એટલે આપણા મગજમાં સીધું વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ, રેખી ગતિ હોય તો વેગમાન સંરક્ષણ, ચાક ગતિ હોય તો કોણીય વેગમાન સંરક્ષણ, આ સીધું સ્ટ્રાઇક થવું જોઈએ. કોણીય વેગમાન સંરક્ષણ શું કહે છે કે પ્રારંભિક અને અંતિમ કોણીય વેગમાન અચળ રહેતું હોય સિસ્ટમનું. સિસ્ટમ કોની બનેલી છે? ટેબલ અને બાળકની. હવે બાળક જ્યારે હાથ નજીક લે છે તો ટેબલ ફરવાનું તો ચાલુ જ રાખે છે, પણ જ્યારે હાથ નજીક લે એટલે એની જડત્વની ચાકમાત્રા ભલે બદલાતી હોય પણ કોણીય વેગમાન અચળ રહેતું હોય. રાઈટ? કારણ કે એની ઉપર કોઈ પરિણામી બાહ્ય ટોર્ક લાગતું નથી. તો કોણીય વેગમાન અચળ રહે તો L1 = L2 એટલે I1 ω1 = I2 ω2. પ્રારંભિક અને અંતિમ કોણીય વેગમાન કોન્સ્ટન્ટ રહે. I1 એમનેમ રહેશે, ω1 તમારું 40 છે, I2 એમનેમ રહેશે, સોરી I2 = નવું I2 કેટલું? 2/5 I1 અને ω2 એટલે નવી તમારી કોણીય ઝડપ છે એ કેટલી છે એ મેળવવાની છે. ક્લિયર? તો દોસ્તો અહીંયા I1 કેન્સલ થઈ જાય તો નવી કોણીય ઝડપ ω2 ને કરતા બનાવે તો 5 અહીંયા ગુણાઈ જશે અને 2 નીચે જશે એટલે 5/2 × 40 આવું થશે. 22 40 અને 20 5 100 100 રિવોલ્યુશન પર મિનિટ RPM થઈ ગઈ. જો કોણીય ઝડપ પહેલા કેટલી હતી? 40 RPM હતી. આટલી હતી ને 40 RPM. તો હવે નવી ઝડપ કેટલી થઈ ગઈ? 100 RPM. તો સ્પીડ વધી ગઈ. મેં આનો કોન્સેપ્ટ તમને સમજાવ્યો હતો દોસ્તો, યાદ કરો કે કોઈ એક મેરીગો રાઉન્ડ હોય એમાં કોઈ બાળક છેડે ઊભો હોય અને ધરી ઉપર આવે ને તો એની ઝડપ વધી જાય. એનો મતલબ એની ચાકગતિ ઉર્જા વધી. તો આ ચાકગતિ ઉર્જા આવી ક્યાંથી? ઉર્જાનું હંમેશા સંરક્ષણ થતું હોય, ઉર્જા નવી ઉત્પન્ન ન થાય. અહીંયા તમારો 40માંથી સ્પીડ વધી 100 થઈનો મતલબ ચાકગતિ ઉર્જા વધી. તો આવી ક્યાંથી? એ બાળકે પોતાના હાથ જ્યારે નજીક લઈ આવવા માટે જે કાર્ય કર્યું છે એ ઉર્જા કન્વર્ટ થઈ છે. ટર્ન ટેબલ જે ફરે છે એ ચાકગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. એટલે બાળકે કંઈક કાર્ય કર્યું છે, એની ઉર્જાનો ભોગ લેવાનો છે, એની સાપેક્ષમાં આ ઉર્જા મળી છે. એટલે અહીંયા ક્યાંય ઉર્જા ઉત્પન્ન નથી થતી મિત્રો. ઉર્જા સંરક્ષણના નિયમનું 100% પાલન થાય છે. ઓકે, આ વાત મેં થિયરીમાં તમને એકદમ સ્પષ્ટ કરી હતી. તો હવે બીજો પ્રશ્ન એમાં શું કર્યો છે? એમાં
કે દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં વધુ છે. હા, તો વધુ જ છે, દેખાય જ છે. ચલો, પ્રારંભિક ગતિ ઉર્જાને આપણે K1 કહી દઈએ. તો K1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખશું? 1/2 I1 ω1 નો સ્ક્વેર, એટલે કે 1/2 I1 અને ω1 મીન્સ ω1 કેટલું હતું? 40, એટલે 40 નો વર્ગ કરીએ એટલે ચોકે 1600 × 800 એટલે 800 I1 થાય. રેડી? હવે નવી ગતિ ઉર્જા K2 કેટલું? તો કે 1/2 I2 ω2 નો સ્ક્વેર, રાઈટ? એટલે 1/2 I2 એટલે જડત્વની ચાક માત્રા કેટલી? 2/5 I1 એટલે 2/5 અને I1 કેટલો? 2/5 I1 એમ નંબર રહેવા દે. ચલો, 2/5 I1 એમ નંબર રહેવા દે. અને ω2 નો સ્ક્વેર, તો નવી ઝડપ આપણને 100 RPM મળી એટલે 100 નો આપણે સ્ક્વેર કરી દઈએ. તો ફાઇનલી તમે જો 2 કેન્સલ થઈ જાય, રાઈટ? 100 નો સ્ક્વેર મીન 10,000, 10,000 ના છેદમાં 5 એટલે 2000, એટલે 2000 I1 થઈ ગયું, 2000 I1 થઈ ગયું. હવે ભાઈનો ગુણોત્તર લ્યો છે K2/K1, નવી ચાક ગતિ ઉર્જા છેદમાં જૂની પહેલા હતી ચાક ગતિ ઉર્જા, તો 2000 I1 બાય 800 I1, રાઈટ? I1 કેન્સલ અને 2000 ને 800 ને ભાગા કરશો એટલે 8 2 મિનિટ એટલે 8 2 16, 2.5, રાઈટ? આનો મતલબ K2 ઇઝ ઇક્વલ ટુ 2.5 K1. આ શું કહેવા માંગે? નવી ચાક ગતિ ઉર્જા પહેલાની ચાક ગતિ ઉર્જા અઢી ગણી થઈ ગઈ, 2.5 ગણી થઈ ગઈ. એનો મતલબ વધી. સ્વાભાવિક છે, ઓમેગા વધશે તો ઉર્જા વધવાની છે. 40 માંથી ને ઓમેગા 100 RPM થઈ ગયો છે, સ્પીડ વધી ગઈ તો ચાક ગતિ ઉર્જા વધી ગઈ. તો આ ઉર્જા આવી ક્યાંથી? એનો પણ જવાબ આપવાનો છે. તો મિત્રો, આનો જવાબ મેં તમને કીધું કે આ ઉર્જા જ્યારે બાળક પોતાના હાથ નજીક લઈ આવવા માટે જે ઉર્જા વાપરે છે અથવા તો જે કાર્ય કરે છે એ ચાક ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. એટલે નવી ઉર્જા કે ઉત્પન્ન થતી નથી, વિશ્વની કુલ ઉર્જા અચળ રહે છે. આ નિયમનું 100% અહીંયા પાલન થાય છે. એટલે અહીંયા ઉર્જા નાશ પણ નથી થતી, ઉર્જા નવી ઉત્પન્ન નથી થતી, માત્ર કન્વર્ઝન થાય છે. ક્લિયર દોસ્તો? નેક્સ્ટ આપણે એક્સરસાઇઝ જોઈએ. મિત્રો, એના પછીની જે તમારી 14મી જે એક્સરસાઇઝ છે એ આપણે જોઈએ 7.14. હું તમને સમજાવી દઉં, એમાં બધી વેલ્યુ મૂકીને આપણે ફાઇનલ આન્સર લઈ આવવાની જરૂર નથી, બહુ સિમ્પલ છે. એણે એવું કીધું છે કે 3 કિલોગ્રામ દળ અને 60 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકારની ફરતે અવગણ્ય દળનું એક દોરડું બાંધીને વીંટાળેલ છે અને જો દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો? આવો એક્ઝામમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાય શું કહેવા માંગે છે? ધારો કે એક નળાકાર છે, પોલો નળાકાર, આની ઉપર આવું આમ દોરડું વીંટી દીધું અને પછી અહીંથી આમ ખેંચવામાં આવે કંઈક ન્યૂટન સાથે. એટલે આજે તમારું જે વ્હીલ છે મીન્સ કે નળાકાર છે એનું, આ નળાકાર છે એની ધરી, આ ધરી એની આસપાસ ફરશે, કારણ કે વીંટાળી દોરડું આમ ખેંચો એટલે આ ફરશે. મિત્રો, તો અહીંયા હું તમને 2 ડાયમેન્શનમાં બતાવું. એટલે મીન્સ કે આ ગોળાકાર જે આડછેદ છે ને એવું તમારી આમ સામે બતાવી દઉં, આમ સામે, એટલે તમને આઈડિયા આવે. તો તમારું દોરડું છે એ આ સ્પર્શકને દિશામાં છે, રાઈટ? એટલે ફોર્સની દિશા, એફની દિશા, અને એફનું મૂલ્ય તમને અહીંયા કીધું છે 30 ન્યૂટન. એટલે 30 ન્યૂટનનું ફોર્સ તમે સ્પર્શકની દિશામાં, કારણ કે આ તમે જે દોરડું ખેંચો છો એ સ્વાભાવિક છે સપાટી ઉપર જ છે, એટલે સ્પર્શકની દિશામાં તમે બળ લગાડો છો, રાઈટ? હવે આનું સેન્ટર લઈ, આડછેદનું સેન્ટર, ત્યાંથી આ ત્રિજ્યા આપી છે એ તમને આપી 40 સેન્ટીમીટર અને એમ ઇઝ ઇક્વલ ટુ 3 kgનો નળાકાર છે. આ બધું આપી દીધું, દળ આપી દીધું, રેડિયસ આપી દીધી R અને બળ આપી દીધું. તો તમને કીધું કે આ નળાકાર છે કેટલા કોણીય પ્રવેગ સાથે ઘૂમશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વોટ? મિત્રો, ઊંધા વિચારો છે. આલ્ફા મેળવવા માટે ટોર્ક મેળવવો પડે, કે ટોર્ક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક બાય I. તો આમાં જેટલું ટોર્ક નળાકારમાં ઉત્પન્ન થાય છે ટોર્ક સ્પર્શીય બળને કારણે અને જડત્વની ચાક માત્રા, આ બંનેનો ગુણોત્તર જોઈએ. તો પોલા નળાકારની જડત્વની ચાક માત્રાનું સૂત્ર આપણને ખબર છે, સીધી કિંમત મૂકવાની છે, I મળી ગયો. I ઇઝ ઇક્વલ ટુ mr². સૂત્ર પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રા અને ટોર્ક મેળવવાનો છે આપણે. ટોર્કનું સૂત્ર શું યાદ કરો જોઈએ? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F અને મૂલ્ય થાય તમારું RF sin θ. મિત્રો, અહીંયા તમારું જો બળ
એ આ સ્પર્શકની દિશામાં અને આરનો સ્થાન સદિશ ત્રિજ્યાવર્તી. એનો મતલબ આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી જ હોય. તો sin 90 ની કિંમત 1, તો RF sin 90, sin 90 ની કિંમત 1 એટલે તમારે આવે RF. R એટલે ત્રિજ્યા 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર અને ગુણ્યા બળ 30 ન્યૂટન. આ તમારો જે જવાબ આવે એ તમારો છે ટોર્ક. RF sin 90, R તમારી ત્રિજ્યા 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર અને F એટલે 30 ન્યૂટન. આ તમારો જે બળ આવી ટોર્ક, સોરી આ જે જવાબ આવી ટોર્ક. ટોર્ક અહીંયા મૂકી દો. જડત્વની ચાક માત્ર mr², m ખબર છે, r ખબર છે, આ મૂકી દો. બંનેનો ગુણોત્તર આલ્ફા તમને મળી જશે. એટલે ફાઇનલ આન્સર સુધી કંઈ જવાની જરૂર નથી. મારે તો તમને જસ્ટ કોન્સેપ્ટ સમજાવવાનો હતો કે કઈ રીતે આ પ્રકારનો દાખલો કરી શકાય. ક્લિયર દોસ્તો? નેક્સ્ટ આપણે એક્સરસાઇઝ જોઈએ. દોસ્તો આના પછીની જે તમારી એક્સરસાઇઝ છે 7.15 એ એકદમ પાવરના સૂત્ર ઉપરથી છે. ટોર્ક ગુણ્યા ઓમેગા એટલે બહુ સિમ્પલ છે એટલે એને આપણે સ્કીપ કરશું, એને આપણે જવા દેશું. રાઈટ. હવે 7.16 એક્સરસાઇઝ બહુ સરસ એક્સરસાઇઝ છે, ધ્યાન રાખજો, સમજવા જેવી છે. એણે એવું કીધું છે કે એક આર ત્રિજ્યાની તકતી ને એક સમાન તકતી, એક આર ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી r/2 ત્રિજ્યાની ગોળાકાર છિદ્ર કાપવામાં આવે અને આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે છે. જો સમજો એ શું પ્રશ્ન કર્યો છે એને. એક આર ત્રિજ્યાની તકતી છે, ચલો આ જે અંતર છે એ r છે. હવે ત્યાંથી છે ને એક છિદ્ર એટલે મીન્સ કે r ત્રિજ્યા છે, બરાબર. હવે અહીંથી એક આવું છિદ્ર કાપી લીધું. આ સેન્ટર. હવે આ છિદ્રનું સેન્ટર છે ને આનાથી r/2 અંતરે છે એટલે આ એક્ઝેક્ટ વચ્ચે છે. આખી ત્રિજ્યા ડીશની કેટલી છે? r. એટલે આ ત્રિજ્યા r છે અને આના સેન્ટરથી આ કેટલું દૂર છે? r/2 છે. આ રીતે એક છિદ્ર કાપી લીધું છે. તો આ તકતી જ્યારે પહેલા હતી ત્યારે એનું સેન્ટર ઓફ માસ અથવા તો એનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં હોય? એક્ઝેક્ટ વચ્ચે હોય. હવે તમે આ ભાગ કાપી લ્યો એટલે આ કપાયેલી તકતી છે. તો અહીંથી ખાંચો પડી જાય તો સ્વાભાવિક છે એનું સેન્ટર ઓફ માસ ડાબી બાજુ મૂવ થઈ જશે, જે બાજુ દળ વધારે હોય એટલું સેન્ટર ઓફ માસ ધારો કે અહીંયા આવી ગયો આ પોઈન્ટ ઉપર. આને હું કહી દઉં, આ સેન્ટર છે ને O કહી દઉં, આને હું કહી દઉં O ડેશ અને આને O ડબલ ડેશ કહી દઉં. તો હવે તમને એવું કીધું કે જ્યારે તકતી કાપી લેવામાં આવે, એટલો પોર્શન કાપી લેવામાં આવે ત્યારે નવું જે ગુરુત્વ કેન્દ્ર બને એ કઈ જગ્યા ઉપર બનશે એ અંતર શોધો. મીન્સ આપણે આ શોધવાનું છે O ડબલ ડેશ. O થી O ડબલ ડેશ સુધીનું ડિસ્ટન્સ શોધવાનું. O થી O ડેશ તો આપણને ખબર છે r/2. ટોટલ ડિશની ત્રિજ્યા પણ ખબર છે r. હવે પહેલાં તો એ આપણે સમજવું જોઈએ કે આને કેલ્ક્યુલેટ કેવી રીતે કરાશે. પહેલાં જડત્વની ચાકમાત્રા, સોરી સેન્ટર ઓફ માસ ક્યાં હતું? વચ્ચે. તકતીની જડત્વની ચાકમાત્રા I ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે mr²/2 થાય, એ પણ આપણને ખ્યાલ છે. સેન્ટરમાંથી ફરતી હોય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા. હવે અહીંયા જે છે ને એ તમારે ખાસ એક કેલ્ક્યુલેશન એક એવી રીતે કરવાનું છે કે પહેલાં આખી તકતીનું દળ અને પછી કપાયેલા ભાગનું દળ એ ગણવાનું અને બેયની બાદબાકી કરો એટલે બાકીનું દળ બચે. આ ગણતરી પહેલાં કરવાની છે. એને કેવી રીતે આપણે ઉપયોગમાં લઈએ એ હમણાં જોઈએ. પહેલાં આખી તકતીનું દળ કેટલું થાય? ચલો હું એમ કહું કે એકમ ક્ષેત્રફળ દીઠ દળ, એકમ ક્ષેત્રફળ દીઠ દળ હું વિચારું કે સિગ્મા છે ફોર એક્ઝામ્પલ. તો આ તકતીનું ક્ષેત્રફળ કેટલું થાય? πr², કારણ કે આખી ત્રિજ્યા r. કપાયા પહેલાંની વાત છે, ધ્યાન રાખજો. આ વસ્તુ તમે કાપી છે એ પહેલાં આખી તકતી હતી. તો એકમ ક્ષેત્રફળ દીઠ દળ એનું જો સિગ્મા હોય તો સંપૂર્ણ તકતીનું દળ, સંપૂર્ણ તકતીનું દળ કેટલું થાય? તો કે πr² કેપિટલ R. ચલો πr² સિગ્મા. આપણે જેવી રીતે લખીએ કે 1 મીટરનું દળ એટલું તો 2 મીટરનું કેટલું તો ગુણ્યા 2, 4 મીટરનું દળ કેટલું એ લંબાઈ દીઠ દળ હોય, રેખીય દળ ઘનતા કહેવાય. આ ક્ષેત્રફળ માટે પૃષ્ઠ ઘનતા કહેવાય. તો અહીંયા તમારું એકમ ક્ષેત્રફળ દીઠ દળ કેટલું? સિગ્મા. તો તમારી પાસે સંપૂર્ણ તકતીનું દળ કેટલું? તો કે જેટલું ક્ષેત્રફળ હોય એને ગુણ્યા સિગ્મા, πr² ગુણ્યા સિગ્મા. આ તમને આખી તકતીનું દળ મળ્યું. હવે મારે કપાયેલી તકતીનું દળ જોઈએ. તો કપાયેલી
તકતીનું દળ બરાબર કેટલું? તો કે પાઈ, આર ને બદલે અહીંયા કપાયેલી તકતીની ત્રિજ્યા r/2 છે, તો પાઈ r/2 નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા એટલે કેટલું? તો કે પાઈ r²/4 2 નો વર્ગ 4 ઇન્ટુ સિગ્મા, આ કપાયેલી તકતીનું દળ. આખી તકતીનું દળ એટલું અને કપાયેલી તકતીનું દળ એટલું. તો બાકી બચેલા ભાગનું દળ કેટલું? તો બાકી બચેલી તકતીનું દળ, ધારો કે હું એમ કહી દઉં, સ્મોલ એમ, તો આમાંથી માઇનસ કરવાનું. તો πr² સિગ્મા માઇનસ πr², સોરી કેપિટલ લખશું, બધામાં કેપિટલ, πr² સિગ્મા માઇનસ πr² સિગ્મા બાય 4. 4 1 4 માઇનસ 1 એટલે 3 એટલે 3/4. 1 πr² સિગ્મામાંથી 1/4 πr² સિગ્મા જાય તો 3/4 πr² ઇન્ટુ સિગ્મા. મિત્રો આ પ્રોસેસ અનિવાર્ય છે, આ કરવું જ પડે, કારણ કે આપણે બાકી બચેલા ભાગનું સેન્ટર ઓફ માસ શોધવાનું છે. તો આખી તકતીનું દળ પછી કપાયેલી તકતીનું દળ, એમાંથી માઇનસ કરો, આ બેની બાદબાકી કરો એટલે બાકી જે બચેલો ભાગ છે આ પોર્શન જેટલો છે, આ જે બાકી બચેલો પોર્શન છે એનું દળ 3/4 πr² સિગ્મા આપણને મળ્યું. ક્લિયર? હવે શું કરવાનું છે તમે આપણે એ જોઈએ. જો હવે આપણે સેન્ટર ઓફ માસ ગણવા, ડિસ્ટન્સ ગણવાનું છે ને. આ જેમ આપણે ઓલું ટોર્ક માટે સંતુલન કેવી રીતે લેતા કે ભાઈ τ1 પ્લસ τ2 પ્લસ τ3 ઇઝ ઇક્વલ ટુ, જો 0 હોય તો એને ચાકગતીય સંતુલન કહેવાય. સેમ વસ્તુ અહીંયા દળની ચાકમાત્રાનું સંતુલન લેવાનું. એટલે અહીંયા તો 2 ટોર્ક તો 3 તો આવશે જ નહીં, 2 જ આવશે. 0 ની સાપેક્ષે આ બાજુ જવાનું, 0 ની સાપેક્ષે આ બાજુ જવાનું. દળનું સંતુલન એટલે અહીંયા આપણે જેમ mg લખતા હોય, એક બળ mg હોય તો g તો બધા માટે કોમન હોય તો ઉડી જશે. g કોમન નીકળી છેદમાં જાય, 0 ના છેદમાં g એટલે g તો ઉડી જાય. આપણે દળની ચાકમાત્રાનું સંતુલન લઈએ. જો દળની ચાકમાત્રાનું સંતુલન વિચારો તો જેમ ટોર્કમાં આપણે શું કરીએ? અંતર ગુણ્યા બળ લખીએ ને, કે બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. તો અહીંયા જો આ સંદર્ભ બિંદુ, ત્યાંથી આ લંબ અંતર કેટલું? r/2. અહીંથી આ લંબ અંતર કેટલું? તો o જે ખબર નથી, મેળવવાનું છે. પણ અહીંથી જે અંતર છે એ અંતર લખવાનું એટલે r/2 લખવાનું, અને અહીંથી આપણે દળ લખવાનું. જેમ વજન mg લખીએ એમ ખાલી દળ લખવાનું, કારણ કે g કોમન નીકળીને ઉડી જવાનું છે એટલે દળ જ લખવાનું છે. તો આ સેન્ટર લીધું તો આપણે આનું આ કપાયેલી તકતીનું દળ કેટલું? કપાયેલી તકતીનું દળ દોસ્તો કેટલું છે? πr²/4 સિગ્મા. એટલે હું લખીશ અહીંયા πr²/4 ઇન્ટુ સિગ્મા. કપાયેલી તકતીનું દળ મેં એટલા માટે લખ્યું કે દળની ચાકમાત્રાનું સંતુલન લેવા માટે સંદર્ભ બિંદુથી r/2 અંતર લ્યો તો ગુણાકારમાં આ તકતીનું વજન લેવું પડે. વજનને બદલે આપણે દળ લેવાનું છે, કારણ કે g કોમન નીકળી જશે, ઉડી જશે, સામે જશે એટલે પૂરું. રેડી? એટલે અહીંયા આપણે દળ લીધું πr²/4 સિગ્મા. ઓકે, હવે લખવાનું બીજું ટોર્ક એટલે પ્લસ આ તકતી. તો આ તકતીથી આ ડિસ્ટન્સ, આ સેન્ટરથી આ ડિસ્ટન્સ કેટલું? તો o ડબલ ડેશ લખીશું ગુણ્યા બાકી બચેલા ભાગનું દળ અહીંયા રહ્યું કેટલું? 3/4 πr² ઇન્ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0. τ1 પ્લસ τ2 ઇઝ ઇક્વલ ટુ 0. આ જ રીતે કેલ્ક્યુલેશન કરવાનું. મિત્રો આમાં સિગ્મા તમે જોશો તો બેમાંથી સિગ્મા કોમન નીકળીને છેદમાં જશે એટલે આ પણ ઉડી જશે. જેટલું આમાં કોમન નીકળશે ને એ છેદમાં જઈને ઉડી જશે. રેડી? ચલો, કેટલું કોમન? પાઈ કોમન નીકળશે, 0 ના છેદમાં 0/π 0 થઈ જાય, ઉડી જાય. ચલો, પાઈ કેન્સલ. રેડી? r² કેન્સલ. રેડી? સિગ્મા કેન્સલ. રેડી? ઓકે, r/2 બચ્યું અને 4 બચ્યું. રેડી? 4 પણ છેદમાં છે, એને પણ ઉડાડી દે ને, 4 કેન્સલ. હવે જેટલું બચે ને એટલું આપણે લખી નાખીએ. રેડી? ચલો, કેટલું બચ્યું? r/2. આ પદ સામે જાય તો માઇનસ થઈ જાય ને. આપણે ઉડાડ્યું એનો મતલબ શું થયું? કે કોમન કાઢીને ઉડાડો તો પદને સામે લઈ જાય એટલે માઇનસ થઈ જાય. ઓકે, ઇક્વલ ટુ -o ડબલ ડેશ 3 ઇન્ટુ 3. r/2 4 કેન્સલ,
3/2. ઓકે, થઈ ગયું. હવે ઓ ડેશને આપણે કરતા બનાવીએ, ઓ ડબલ ડેશને, તો 3 છેદમાં જશે એટલે 6 થઈ જશે, માઇનસ આગળ આવી જશે એટલે -r/6. દોસ્તો આ શું કહેવા માંગે તમે જો કે તમારું જે સેન્ટર ઓફ માસ પહેલા અહીંયા હતું, માઇનસ નિશાની જે બતાવે કે આને તમે પોઝિટિવ લ્યો તો આ સાઈડ તમારું નેગેટિવ થાય. તો આ તમારું r/6 જેટલું અંતર કેટલું ખાઈશું? ડાબી બાજુ આ સાઈડ. આખી તકતીની ત્રિજ્યાના 6ઠા ભાગ જેટલું તમે લેફ્ટ સાઈડ ખસો ને ન્યાય એનું સેન્ટર ઓફ માસ ખસી ગયું. એટલે તમારો ફાઇનલ આન્સર શું આવ્યો? ઓ ડેશ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ -r/6. જો એક્ઝામમાં આરની વેલ્યુ આપી હોય તો તમે કિંમત મૂકીને પણ ગણી શકો છો. આપણને આર કંઈ કીધો નથી, આર એમનેમ રહેવા દીધો એટલે આપણો ફાઇનલ આન્સર r/6. ક્લિયર દોસ્તો? નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ. મિત્રો એના પછીની જે એક્સરસાઇઝ છે 17, 18 અને 19 ત્રણેય આપણે સ્કીપ કરવા જેવી. શું કામ? 17મી એક્સરસાઇઝ હમણાં ચાકગતીય સંતુલન જે લીધી એ મીટર પટ્ટીવાળી વાત છે ને એમાં ચાકગતીય સંતુલનમાં ટોર્કનો નિયમ વાપરશો, ચાકગતીય સંતુલનનો નિયમ વાપરશો એટલે સિમ્પલ રીતે થઈ જશે, એટલે એને આપણે સ્કીપ કરશું. 18મો દાખલો ગબડતી ગતિના લગભગ મેં 2 થી 3 લેક્ચર લીધા હતા અને એના દાખલાઓ પણ ગણાવ્યા હતા, એને રિલેટેડ જ છે, સિમ્પલ આખી થિયરી તારવી હતી એ જ છે. 19મો પ્રશ્ન પણ એને રિલેટેડ છે ને બહુ જ સિમ્પલ છે, એટલે 17, 18, 19 આ ત્રણે આપણે સ્કીપ કરશું. 20મો પ્રશ્ન અને 21મો પ્રશ્ન આપણે બે ગણશું. દોસ્તો 20મા પ્રશ્નમાં શું કીધું? ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 5.30 × 10 - 26 kg છે અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના 2 અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આપી. એટલે 2 અણુને જોડતી રેખા એટલે આ, એના લંબ એટલે આ એના માટે અક્ષ, આ અક્ષને અનુલક્ષીને ફરે છે, આ અક્ષ છે એને અનુલક્ષીને ઘૂમે છે, ચાકગતિ કરે. એની જડત્વની ચાકમાત્રા I ઇઝ ઇક્વલ ટુ તમને આપી છે 1.94 × 10⁻⁻46 kg × મીટર². આટલું જ આપેલું, રાઈટ? અને ઓક્સિજન અણુનું દ્રવ્યમાન આપી દીધું, m ઇઝ ઇક્વલ ટુ 5.30 × 10⁻26 kg. ક્લિયર? અને સરેરાશ આવા અણુની, ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ એ આપી, સરેરાશ ઝડપ v ઇઝ ઇક્વલ ટુ 500 મીટર/સેકન્ડ. સમજો શું કીધું છે કે ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ 500 મીટર/સેકન્ડ હોય તો પરિભ્રમણની ગતિ ઉર્જા અને તેની સ્થાનાંતરની ગતિ ઉર્જાના 2/3 ગણી હોય તો અણુની કોણીય ઝડપ ગોતો. મિત્રો કમ્પેરિઝન આપી કે એની જે ચાક ગતિ છે 1/2 એની કોણીય ઝડપને અનુરૂપ ઉર્જા છે, એટલે ચાક ગતિ ઉર્જા એની રેખી ગતિ ઉર્જાના 2/3 ગણી છે, એટલે 2/3 ગણી અને રેખી ગતિ ઉર્જા એટલે આપણને ખબર છે 1/mv². સિમ્પલ. મેં તમને આ પ્રશ્ન ખાલી એની વાક્ય છે એને મેં સૂત્રાત્મક રીતે રજૂઆત કરી દીધું કે ચાક ગતિ ઉર્જા 2/3 ગણી એની રેખી ગતિ ઉર્જા સાથે, એટલે 1/mv² × 2/3 બરાબર ચાક ગતિ ઉર્જા. ક્લિયર? તો મિત્રો હવે ગણવાનું શું કીધું કે તો તેની કોણીય ઝડપ ગણો, એટલે ઓમેગા ગણવાનો છે. રેડી? તો ω² ને આપણે કરતા બનાવીએ તો ω² 2 ઉપર જાય એટલે 4/3 થઈ જાય અને I નીચે જાય એટલે ગુણાકારમાં નીચે આવી જશે એટલે 1/2 mv² અને બાય I. આ 2 ને ઉપર ગુણ નાખ્યો એટલે 4/3, I ને નીચે ગુણી નાખ્યો એટલે I અને 2 તો છે જ અને mv². રેડી? એટલે ફાઇનલી ω² ઇઝ ઇક્વલ ટુ શું થયું? બે તો ચાલે 2/3 mv² બાય I. એટલે ફાઇનલી ω ઇઝ ઇક્વલ ટુ √2/3 mv² બાય I. મિત્રો બધી જ વસ્તુ રેડી છે, I રેડી છે મૂકી દો, m રેડી છે મૂકી દો, v રેડી છે બધું મૂકી દો, ઓમેગા તમારો આટલો આવી જશે. આને ફાઇનલ આન્સર સુધી ખેંચી જવાની જરૂર નથી, બહુ સિમ્પલ થઈ ગયું. મારે તમને એ જ સમજાવવાનું હતું કે ચાક ગતિ ઉર્જા અને રેખી ગતિ ઉર્જા 2/3 ગણી હોય તો એની નવી જે કોણીય ઝડપ હોય કેટલી મળે? આ ઇક્વેશન તમે તૈયાર કર્યું mv અને I રેડી લખેલા જ છે મેં, એ કિંમત મૂકશે એટલે તમારો ફાઇનલી આન્સર. ક્લિયર દોસ્તો? એના પછીની એક્સરસાઇઝ આપણે જોઈએ. દોસ્તો આના પછીની તમારી જે 7.21 એક્સરસાઇઝ છે એ જોઈએ. એમાં શું કીધું છે કે એક 30° ખૂણે નમેલા ઢળતા પાટિયા ઉપર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે.
તો આ ઢળતા પાટિયાને તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પ્રતિ સેકન્ડની ગતિ ધરાવે છે, તો નળાકાર આ ઢળતા પાટિયા ઉપર કેટલો ઊંચે જશે? એટલે કહેવા શું માગે છે કે આ ઢોળાવ છે, રાઈટ? હવે અહીંથી જે નળાકાર છે એ ગબડતો ઉપર જાય તો એની પાસે પ્રારંભમાં કંઈક વેગ તો હોવો જોઈએ. એટલે એનું જે સેન્ટર ઓફ માસ છે, આ સેન્ટર ઓફ માસ VCM, એનો વેગ 5 મીટર પર સેકન્ડ છે. ગબડે છે પણ એનું સેન્ટર ઓફ માસ એ 5 મીટર પર સેકન્ડથી ઉપર ઓલરેડી જાય છે. એટલે તળિયે છે ને એનો વેગ ઓલરેડી છે, તો જે ઉપર જઈ શકશે. તો એ એમ કે કેટલો ઉપર જાય? ધારો કે આટલો ઉપર જતો હોય તો આ ડિસ્ટન્સ તમારું કંઈક D હોય, તો આ D તમારે શોધવાનું છે, કેટલો ઉપર જશે. મિત્રો, તળિયે એની પાસે જેટલી ઉર્જા હોય એટલી ઉર્જા કન્વર્ટ થતી હોય, બીજું કાંઈ ના હોય. અહીંયા ગતિ ઉર્જા, કાંઈક ગતિ ઉર્જા સાથે જાય સ્થિતિ ઉર્જા, તો 0 આ લેવલ ઉપર H0 એટલે 0. હવે કેટલો ઊંચો ગયો? ધારો કે H જેટલો ઊંચો ગયો, તો અહીંયા એની પાસે જેટલી કાઇનેટિક એનર્જી છે એટલી એની પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ટ થઈ જશે. તો એની ગતિ ઉર્જા એટલે ચાક ગતિ ઉર્જા 1/2 I ઓમેગા સ્ક્વેર, એટલે ચાક ગતિ ઉર્જા પ્લસ રેખી ગતિ ઉર્જા એટલે 1/2 mv². ટોટલ ગતિ ઉર્જા થઈ ને, ટોટલ ગતિ ઉર્જા બંને છે, કારણ કે ગબડ ઉપર જાય એટલે ચાક ગતિ ઉર્જા છે અને રેખી ગતિ ઉર્જા છે. એ ગતિ ઉર્જા કેમાં કન્વર્ટ થાય? તો કે સ્થિતિ ઉર્જા mgh માં. આની ઉપરથી આપણને ડિસ્ટન્સ D મળી જશે. શું કામ? કારણ કે H ખબર છે, આ થીટા હોય તો થીટાની સામેની બાજુ એટલે લઘુકોણની સામેની બાજુ એટલે કર્ણનો સાઇન ઘટક થાય. એટલે H ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય? D સાઇન થીટા લખી શકાય. તો અહીંયા H ઇઝ ઇક્વલ ટુ હું D સાઇન થીટા લખી શકું. તો અહીંયા મારા માટે H ઇઝ ઇક્વલ ટુ D સાઇન થીટા લખી અને આપણે D ને કરતા બનાવશું. ફાઇનલ આ કેલ્ક્યુલેશન પહેલાં કરી નાખીએ. 1/2 I. જો અહીંયા તમને નક્કર નળાકાર કીધો, નક્કર નળાકારની જડત્વની ચાક માત્રા mr²/2, એટલે અહીં લખી નાખું mr²/2. ઓમેગા સ્ક્વેર આપણે એમનેમ રહેવા દઈએ, પ્લસ 1/2 એમનેમ રહેવા દઈએ, અને V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા, એટલે R² ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mgh. V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા થાય. મિત્રો, તો ફાઇનલી શું થયું? એમ બધી બાજુથી કેન્સલ, રાઈટ? અહીંયા કેટલું થયું? R² ઓમેગા સ્ક્વેર બાય 4 પ્લસ R² ઓમેગા સ્ક્વેર બાય 2. R² ઓમેગા સ્ક્વેર 2 × 2 4, R² ઓમેગા સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ GH, રાઈટ? હવે આનું કેલ્ક્યુલેશન આગળ વધારીએ. હવે તમને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપ્યો એટલે VCM માં આપણે કન્વર્ટ કરવું જોઈએ. આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે, ઓમેગા ખબર નથી, એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V/R થશે ને? એટલે R² / 4 અને ઓમેગા એટલે V/R, એટલે V²/R². V²/R² થશે, પ્લસ આમાં પણ R²/2 અને આમાં પણ V²/R² ઇઝ ઇક્વલ ટુ GH. મિત્રો, અહીંયા R² કેન્સલ, R² કેન્સલ, તો V²/4 પ્લસ V²/2, V²/4 પ્લસ V²/2 ઇઝ ઇક્વલ ટુ GH. તો ફાઇનલી આમાં લસા તમારો 4 થશે, એટલે V² પ્લસ 2 અહીંયા ગુણાઈ જશે, એટલે 2V² ઇઝ ઇક્વલ ટુ GH. તો ફાઇનલી V² પ્લસ V² એટલે 3V², એટલે 3V²/4 ઇઝ ઇક્વલ ટુ GH થશે. V એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપણને ખબર છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ખબર છે 5, એમ મૂકી દઈએ. 5 નો વર્ગ એટલે 25, 25 × 3 = 75, એટલે 75/4 આમ મૂકી શકાય ને? V 5 છે એટલે 5 નો વર્ગ 25 × 3 75/4 બરાબર G. G એટલે 10 અને ગુણ્યા H. H એટલે D સાઇન થીટા હો આપણો. H એટલે ઊંચાઈ કેટલી થશે? D સાઇન થીટા. તો અહીં મૂકી દઉં D સાઇન થીટા. તો ફાઇનલી D ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા એટલે સાઇન 30, સાઇન 30ની કિંમત 1/2, 2 ઉપર ગુણાય જાય 75 × 2 એટલે 150. સાઇન 30ની કિંમત 1/2, 2 અહીંયા ગુણાય જાય 75 × 2 એટલે 150, 10 નીચે ગુણાઈ જાય એટલે 40. તો ફાઇનલી D ઇઝ ઇક્વલ ટુ 0 0 કેન્સલ, અને 15/4
જે પણ આન્સર આવતો હોય એટલે 15/4 આટલા મીટર ઊંચો જશે. મિત્રો આ નળાકાર છે એ કેટલો ઊંચો જશે? 15/4 મીટર જેટલો ઊંચો જશે. ક્લિયર? હવે બીજો ક્વેશ્ચન એમાં હું પૂછ્યો કે તળિયે પાછા આવવા માટે તેને કેટલો સમય લાગશે? તો સમયની વાત આવે ત્યારે આપણે જ્યારે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરતા હોય અને સમયની વાત આવતી હોય તો આપણી પાસે બે સમીકરણો, હવે આને અહીંથી જવા દઈએ આપણે. એક તો v = v0 + at, આમાંથી અંતિમ વેગ 0 છે એટલે આ 0, પ્રારંભિક વેગ v0 આપણને ખબર હોય અને પ્લસ at, તો t = -v0/a. આ સમીકરણ 1. v0 સામે જ્યારે -/a. ક્લિયર? સેમ વસ્તુ તમે v02 - v02 = 2ax, x ની બદલે આપણા માટે d, અંતર જેટલું કાપે એ d આપણે કીધો છે. અંતિમ વેગ 0, તો આમાં પણ તમે a ને કરતા બનાવી શકો, ડાયરેક્ટ t ને કરતા ના બનાવી, a ને કરતા બનાવ્યો તો a ના છેદમાં t આ રીતે લખી શકાય. આમાંથી પણ તમને a મળશે. અંતિમ વેગ 0, તો a = -v02 m/2d. આવું થાય. આ સમીકરણ 2. મિત્રો આ પણ a છે સમીકરણ 1 અને આ પણ a જ છે, તો બંનેની કમ્પેર કરો તો આમાંથી તમને ટાઈમ મળી જાય. જો અહીં લખી નાખું સાઈડમાં, v0/t આ બે સરખાવો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ કેન્સલ થઈ જાય, v02/2d. ક્લિયર? આમાંથી એક v0 કેન્સલ, તો ફાઇનલી t = શું થયું? 2d/v0. રેડી? t = 2d/v0. રેડી? ચલો 2 × d. d મીન્સ કેટલું ડિસ્ટન્સ કાપ્યું ઢાળ ઉપર, એ આપણને મળી ગયું છે ઓલરેડી. 15/4 એટલે આ થઈ ગયું તમારું 15/4 અને છેદમાં v0 એટલે 1/, પ્રારંભિક વેગ કેટલો હતો? 5 મીટર પર સેકન્ડ. હમણાં જ આપણે લીધું અહીં. દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પર સેકન્ડથી ઉપર જતો એટલે છેદમાં 5 આવશે. તો 5 × 3 = 15, 3 × 6 6/4. t = 6/4 સેકન્ડ. આ તમારું અહીંથી 2 2 4 અને 3/2 અથવા તો 3/2 લખો. 2 2 4 3/2 3/2 સેકન્ડ એટલે તમારું થયું 1.5 સેકન્ડ. t = 1.5 સેકન્ડ. આટલા સમયમાં ઉપર જશે. તો દોસ્તો અહીંયા તમારી આ એક્સરસાઇઝ પૂરી થાય છે. હવે વધારાનું જે એક્સરસાઇઝ છે, એડિશનલ એક્સરસાઇઝ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.